જય શ્રી કૃષ્ણ। આ ભાગમાં આપણે જોઈશું કે રાધાજીએ ગોલોકધામમાં કેવા સ્થળની માંગણી કરી હતી। રાધાજી બોલ્યા, હું માંગુ છું એક એવું સ્થળ જેના જેવું સમસ્ત બ્રહ્માંડમાં બીજું કોઈ સ્થળ ના હોય, સૂર્ય અને ચંદ્ર ના હોય છતાંય સ્થળ જગમગતું હોય, વાયુમાં નુપુરની છમછમ હોય અને આપના લીલા ગાનની સરગમ હોય, વૃક્ષના પાને પાને આપના વિવિધ સ્વરૂપના દર્શન હોય અને ત્યાંની રજમાં આપના ચરણના ચિહ્ન અંકિત હોય। એક એવી જગ્યા જ્યાં યમુનાજીના રસમય નીર હોય અને ત્યાંના મોર, પોપટ, હોલા, કોયલ, બપૈયા આપનું જ રટણ કરતા હોય। શું સિદ્ધ કરી આપશો તમે મને એક એવું સ્થળ? આટલું જ બોલતા રાધાજી તો સ્વયં રસાવેશી થઈ ગયા। શ્રી કૃષ્ણ મહાપ્રભુ રાધાજીના કોમળ હસ્ત પકડીને યમુનાજીના કિનારે વિચારમગ્ન થઈને બોલ્યા, અદ્ભુત માંગ્યું છે તમે આજે રસેશ્વરી, વાહ! એ જ સમયે પ્રભુના હૃદય કમળમાંથી પ્રેમરૂપી રસના પ્રવાહ સાથે અત્યંત પ્રકાશમાન તેજનો એક પુંજ પ્રગટ થયો। નિકુંજની આ ભૂમિમાં તેજ પુંજ પર્વત સ્વરૂપે વિસ્તરવા લાગ્યો। કદંબ, આસોપાલવ, આંબા જેવા વૃક્ષો ડોલવા લાગ્યા અને લતાઓ અને વેલીઓ ઝૂમવા લાગી। ત્રિવિધ પવન અને 6 ઋતુઓ ત્યાં વિરાજમાન થઈ ગઈ। ફૂલોની સુવાસથી ભમરા આકર્ષિત થવા લાગ્યા। પર્વતનો વર્ણ રત્નો સમાન થઈ ગયો અને વિવિધ ધાતુથી પર્વત ખચિત થઈ ગયો। થોડીક જ ક્ષણમાં પર્વત જોજનો જેવો લાંબો, ઊંચો અને પહોળો થઈ ગયો। અચાનક આવડા મોટા પર્વતને જોઈને ગૌલોકવાસીઓ અચંબિત થઈ ગયા। પ્રભુએ પોતાના નિજ હસ્તનો સ્પર્શ કરીને તેને સ્થિર કર્યો। ત્યારથી ગૌલોકવાસીઓએ આ પર્વતને શતશૃંગ એટલે કે ગોવર્ધન નામ આપ્યું। અત્યંત પ્રસન્નતાથી રાધાજી શ્રી કૃષ્ણ મહાપ્રભુજી સાથે પર્વતના વિવિધ સ્થળે ફરવા લાગ્યા। બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ, શતશૃંગ પર્વતની જય હો। આ સાથે જ યમુનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો। સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો।